શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સુરત પોલીસે અમરોલી વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. અમરોલીના કોસાણ આવાસ H2 વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ 4 અલગ અલગ ટીમો દ્વારા એક સાથે સઘન ચેકિંગ કરવામાં આવ્યું. આ કોમ્બિંગ દરમિયાન અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો, અસામાજિક તત્વો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ વિસ્તારમાં ઘર ઘર તપાસ, ઓળખ ચકાસણી અને શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ કોમ્બિંગ દરમિયાન કુલ 39 જેટલા ગુનાહિત કિસ્સાઓ અને કાયદા ભંગના બનાવમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પ્રોહિબિશન હેઠળના ગુના, જાહેરમાં દારૂના નશામાં ફરતા લોકો, ગુજરાત પોલીસ એક્ટ, GP એક્ટના ભંગના કેસો તેમજ તડીપાર હોવા છતાં વિસ્તારમાં ફરી રહેલા ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આવા સરપ્રાઇઝ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ ગુનાખોરી પર અંકુશ લાવવાનો, અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જાળવી રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો છે.